हेलो जी गुड मॉर्निंग वेलकम टू एग्जाम टुडे फ्रेंड 24 ફેબ્રુઆરી 2024 રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે મિત્રો ટોપિક પર આવીએ 24 ફેબ્રુઆરી 2024 ક્વેશ્ચન નંબર 1 છે હાલમાં વિશ્વ ચિંતન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો મિત્રો વાત થઈ છે વિશ્વ ચિંતન દિવસની એ દર વર્ષે 22 ફેબ્રુઆરીએ મનાવવામાં આવે છે મિત્રો હાલમાં 21 ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ અને રાષ્ટ્રીય પ્રબંધન દિવસ મનાવાયો 20 ફેબ્રુઆરીએ વિશ્વ સામાજિક ન્યાય દિવસ 18 ફેબ્રુઆરીએ વિશ્વ વેલ દિવસ અને 17 ફેબ્રુઆરીએ વૈશ્વિક પર્યટન લચીલાપન દિવસ મનાવાયો તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખો નેક્સ્ટ હાલમાં કયા રાજ્યની સરકારે બેગલેસ સ્કૂલ પહેલ શરૂ કરી છે તો બેગલેસ સ્કૂલ પહેલ કયા રાજ્યની સરકારે શરૂ કરી તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં મધ્યપ્રદેશ સરકારે બરાબર મધ્યપ્રદેશ સરકારે હાલમાં બેગલેસ સ્કૂલ પહેલ શરૂ કરી છે મધ્યપ્રદેશ સરકારે બેગલેસ સ્કૂલ પહેલ શરૂ કરી છે મિત્રો આમાં શું થશે તો જે વિદ્યાર્થીઓ છે નાની ઉંમરમાં એમને આ જે વધારાનું જે વજન લાગતું હોય વધારાનો ભાર પડતો હોય એનાથી એમને મુક્તિ આપવામાં આવશે તો એમપી રાઈટ આન્સર છે મિત્રો વાત કરીએ મધ્યપ્રદેશ સીએમ છે મોહન યાદવ રાજ્યપાલ છે મંગુભાઈ પટેલ અને મધ્યપ્રદેશનું કેપિટલ છે ભોપાલ હાલમાં ભારતમાં સૌથી વૃદ્ધ સ્લોથ ભાલુ બબલુનું ભોપાલના ચિડિયાઘરમાં નિધન થયું છે મધ્યપ્રદેશમાં દેશની પહેલી સ્વસ્થ અને સ્વચ્છ ફૂડ સ્ટ્રીટ પ્રસાદમનું ઉદ્ઘાટન કરાયું મધ્યપ્રદેશની કેબિનેટે રાણી દુર્ગાવતી અન્ન પ્રોત્સાહન યોજનાને હાલમાં મંજૂરી આપી છે હાલમાં ચર્ચામાં રહેલ પવિત્ર યાત્રાધામ ચોટીલા કયા જિલ્લામાં આવેલ છે તો પવિત્ર યાત્રાધામ છે મિત્રો ચોટીલા કયા જિલ્લામાં આવેલું છે તો એ આવેલું છે સુરેન્દ્રનગર જિલ્લામાં કયા જિલ્લામાં સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે ખૂબ ઇમ્પોર્ટન્ટ એક્ઝામની દ્રષ્ટિએ હાલમાં કયા દેશમાં આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવનું આયોજન કરાશે તો આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવનું આયોજન ક્યાં કરાશે તો મિત્રો એ કરવામાં આવશે શ્રીલંકા ખાતે બરાબર શ્રીલંકા દેશમાં આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવનું આયોજન કરવામાં આવશે મિત્રો વાત કરીએ આપણે તો શ્રીલંકાના પીએમ છે દિનેશ ગુણવર્ધને અને પ્રેસિડેન્ટ છે રાનિલ વિક્રમસિંઘે હાલમાં શ્રીલંકામાં ભારતીય આવાસ પરિયોજના અંતર્ગત 1300 ઘરોનું નિર્માણ કરવામાં આવશે વન ડેમાં ડબલ સેન્ચુરી મારવાળા પહેલા શ્રીલંકાઈ ક્રિકેટર બન્યા છે પથુમ નિશાંકા શ્રીલંકા અને મોરિશિયસે યુપીઆઈ સર્વિસને વર્ચ્યુઅલી લોન્ચ કરી છે ભારત શ્રીલંકાના પર્યટન સ્ત્રોતના રૂપમાં હાલમાં ટોપ પર રહ્યું છે નવા ભારતીય ઉચ્ચાયુક્ત સંતોષ જાએ શ્રીલંકામાં હાલમાં પદભાર ગ્રહણ કર્યો છે વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ આમાં તમને અલગ અલગ ટોપિક વાઇઝ 44થી વધારે કરંટ અફેર્સની પીડીએફ મળશે છેલ્લા એક વર્ષની મંથ વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ મળશે વન લાઇનર ડિસ્ક્રિપ્શનમાં પૂરી માહિતી આપેલી છે ડે વાઇઝ મંથ વાઇઝ તમને કરંટ અફેર્સ પ્રોવાઈડ કરવામાં આવે છે તો 10,000થી વધારે પ્રશ્નોની આ પીડીએફ માટે માત્ર ₹250 9510411961 પર ગૂગલ પે ફોનપે પેટીએમ કંઈ પણ કરો સ્ક્રીનશોટ મોકલી આપો 2 મિનિટમાં પીડીએફ મળી જશે નેક્સ્ટ હાલમાં આંતરરાષ્ટ્રીય પર્યટન એક્સપોનું આયોજન ક્યાં કરાયું તો આંતરરાષ્ટ્રીય પર્યટન એક્સપોનું આયોજન મિત્રો હાલમાં કરવામાં આવ્યું છે ગ્રેટર નોઈડા ખાતે વેરી ઇમ્પોર્ટન્ટ હાલમાં ક્યાં દુનિયાની સૌથી ઊંચી જમી ગયેલી ઝીલ મેરાથોનનું આયોજન કરવામાં આવ્યું તો દુનિયાની સૌથી ઊંચાઈ પર જામી ગયેલી ઝીલ સરોવર મેરાથોનનું આયોજન કરવામાં આવ્યું છે લદ્દાખ ખાતે લદ્દાખના પેંગોંગ ઝીલના કિનારે આનું આયોજન કરવામાં આવ્યું છે ખૂબ ઇમ્પોર્ટન્ટ આ મિત્રો બીજો સંસ્કરણ છે મિત્રો વાત કરીએ થોડીક આપણે લદ્દાખની તો લદ્દાખના હાલમાં લેફ્ટનન્ટ ગવર્નર છે બ્રિગેડિયર બીડી મિશ્રા મિત્રો એક હેમિસ નેશનલ પાર્ક લદ્દાખમાં આવેલું છે લદ્દાખમાં સી બકથોર્ન ફળને જીઆઈ ટેગ મળ્યો વિશ્વના સૌથી ઊંચા ફાઇટર એરફિલ્ડનું નિર્માણ લદ્દાખમાં કરાયું દોસ્મોચે મહોત્સવ લદ્દાખમાં મનાવવામાં આવ્યો નેશાલમાં કયા દેશે પહેલી વખત 5મી પેઢીનો ફાઇટર જેટ બનાવ્યો છે તો પહેલી વખત 5મી પેઢીનો ફાઇટર જેટ કોણે બનાવ્યો તો આપણે રાઈટ આન્સર છે એમાં તુર્કી દેશે બરાબર તુર્કીની વાત કરીએ મિત્રો તો તુર્કીનું નવું નામ છે તુર્કીનું કેપિટલ છે અંકારા કરન્સી છે લીરા અને પ્રેસિડેન્ટ છે હાલમાં રિસેપ તૈયબ એર્ડોગન હાલમાં કોને દાદા સાહેબ ફાલ્કે ઇન્ટરનેશનલ એવોર્ડમાં બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે તો દાદા સાહેબ ફાલ્કે ઇન્ટરનેશનલ એવોર્ડમાં બેસ્ટ એક્ટરનો એવોર્ડ કોને મળ્યો તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં શાહરૂખ ખાનને બરાબર
શાહરૂખ ખાનને મળ્યો છે। મિત્રો એવોર્ડની વાત કરીએ તો હાલમાં શશી થરૂરને ફ્રાન્સના સર્વોચ્ચ નાગરિક સન્માન સેવેલિયર ડે લા લીઝન ડી ઓનૂરથી સન્માનિત કરાયા। 77માં બાફટા એવોર્ડ્સ 2024માં સર્વશ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ ઓપેન હાઇમરે જીત્યો। 58માં જ્ઞાનપીઠ પુરસ્કારથી ગુલજાર અને રામભદ્રાચાર્યને સન્માનિત કરવામાં આવ્યા। કેપીપી નામબિયાર પુરસ્કારથી એસ સોમનાથને સન્માનિત કરવામાં આવ્યા છે। હાલમાં ચર્ચામાં રહેલ જૈવ વિવિધતા ધરોહર સ્થળ ગુપ્તેશ્વર જંગલો કયા રાજ્યમાં આવેલા છે? તો મિત્રો જૈવ વિવિધતા ધરોહર સ્થળ છે ગુપ્તેશ્વર જંગલો, અને આ ગુપ્તેશ્વર જંગલો આવેલા છે ઓડિશા રાજ્યમાં, ઓડિશામાં। મિત્રો ઓડિશાના સીએમ છે નવીન પટનાયક, ઓડિશાના રાજ્યપાલ છે રઘુવર દાસ, અને ઓડિશાનું કેપિટલ છે ભુવનેશ્વર। એના પછી હાલમાં જારી રેટિંગ મુજબ દુનિયાના સૌથી લોકપ્રિય વૈશ્વિક નેતા કોણ બન્યા છે? તો એક રેટિંગ આવી છે મિત્રો, એક રિપોર્ટ આવી છે, એ મુજબ દુનિયાના સૌથી લોકપ્રિય વૈશ્વિક નેતા બની ગયા છે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી। નરેન્દ્ર મોદીની જે એપ્રુવલ રેટિંગ છે મિત્રો છે એ 78%, બરાબર, 78% એપ્રુવલ રેટિંગ સાથે નરેન્દ્ર મોદી જે છે એ દુનિયાના સૌથી લોકપ્રિય વૈશ્વિક નેતા બની ગયા। નરેન્દ્ર મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર 1950ના રોજ ગુજરાતના વડનગરમાં થયું હતું। એમની માતા હીરાબાનું હાલમાં 50 વર્ષની ઉંમરે 97 વર્ષની ઉંમરે નિધન થયું છે। હાલમાં ચોથા ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સનું આયોજન ક્યાં કરાયું? તો ચોથા ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સનું આયોજન ક્યાં કરાયું? ગુલમર્ગ ખાતે, બરાબર, ગુલમર્ગ કાશ્મીર ખાતે। હાલમાં એન્ડ્રિયાસ બ્રેહમનું નિધન થયું છે। તેઓ કોણ હતા? તો મિત્રો પ્રખ્યાત ફૂટબોલર હતા એન્ડ્રિયાસ બ્રેહમ, હાલમાં એમનું નિધન થયું છે। જર્મનીના પ્રખ્યાત ફૂટબોલર, એમણે જર્મનીને વર્લ્ડ કપ જીતાવવામાં સિંહ ફાળો આપ્યો હતો। એના પછી હાલમાં કોણે 36માં વાર્ષિક પુષ્પ શોની મેજબાની કરી છે? તો 36માં વાર્ષિક પુષ્પ શો એની મેજબાની કરી છે હાલમાં નોઈડાએ। કોણે કરી છે? નોઈડાએ કરી છે। હાલમાં સરકારે અંતરિક્ષ ક્ષેત્રમાં કેટલા ટકા વિદેશી નિવેશ એટલે કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, બરાબર, એફડીઆઈની જાહેરાત કરી છે? તો મિત્રો અંતરિક્ષ ક્ષેત્રમાં હાલમાં સરકારે 100% એફડીઆઈની જાહેરાત કરી છે, બરાબર, 100%। હાલમાં ભારતે બુદ્ધના 4 અવશેષ કયા દેશમાં મોકલ્યા છે? તો આપણા દેશ ભારતે બુદ્ધના 4 અવશેષ કયા દેશમાં મોકલ્યા છે? થાઈલેન્ડ દેશમાં, બરાબર। મિત્રો વાત કરીએ થાઈલેન્ડની, થાઈલેન્ડનું કેપિટલ છે બેંકોક, કરન્સી છે બહત। એના પછી હાલમાં કોણે સ્વદેશી એપ સ્ટોર ઇન્ડુસ લોન્ચ કર્યો છે? તો સ્વદેશી એપ સ્ટોર ઇન્ડુસ કોણે લોન્ચ કર્યો? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં ફોનપે સ્વદેશી એપ સ્ટોર ઇન્ડુસ હાલમાં લોન્ચ કર્યો છે। નેક્સ્ટ હાલમાં યુપીનો પહેલો કાચબા સંરક્ષણ રિઝર્વ ક્યાં સ્થાપિત કરાશે? તો ઉત્તર પ્રદેશના ગોંડા ખાતે ઉત્તર પ્રદેશનો પહેલો કાચબા સંરક્ષણ રિઝર્વ સ્થાપિત કરવામાં આવશે। મિત્રો યુપીના સીએમ છે યોગી આદિત્યનાથ, રાજ્યપાલ છે આનંદીબેન પટેલ, અને કેપિટલ છે લખનઉ આવેલું છે ગોમતી નદીના કિનારે। ફ્રેન્ડ આ હતા કરંટના પ્રશ્નો। ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો, હાલમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કયા સ્થળે શ્રી નારી શક્તિ કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું? ફ્રેન્ડ રાઈટ આન્સર હતો આમાં અંબાજી ખાતે। આજનો પ્રશ્ન છે, હાલમાં કયા રાજ્યમાં કેલા ઉત્સવ 2024નું આયોજન કરાયું? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું। ફ્રેન્ડ વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો। થેન્ક યુ, ફરી મળીશું આ વિડીયો સાથે। જય હિન્દ।